રાજ્યમાં 5 તારીખથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ શકે છે અને તેમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત તરફ આવતી હોય તેવું હાલમાં સેટેલાઇટ ઇમેજથી જોવા મળી રહ્યું છે। સૌથી પહેલા અમે આપને બતાવી દઈએ કે કેવી લાલચોળ સિસ્ટમ જે છે તે ગુજરાત તરફ આવી રહી છે। શરૂઆત 5 તારીખથી આપણે કરી રહ્યા છીએ, તો 5 તારીખે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે। ત્યારબાદ 6 તારીખે આપ જોશો તો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાંથી એક સિસ્ટમ જે છે તે થોડા ઘણા વિસ્તારમાં વરસાદ કરી શકે છે। દક્ષિણ ગુજરાતના એ લિમિટેડ વિસ્તાર છે કે જ્યાં આગળ આ અસર કરતું જોવા મળશે। ત્યાં સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેટલી કોઈ અસર જોવા નથી મળી રહ્યું, પરંતુ જેમ જ 7 થી 8 તારીખની વચ્ચેનો સમય આવવાની શરૂઆત થઈ જશે તેમ એક દક્ષિણ ગુજરાતથી સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત તરફ આવશે। બીજી તરફ પૂર્વ વિસ્તારમાંથી પણ એક જે સિસ્ટમ છે તે પશ્ચિમ તરફ આવતી જોવા મળશે કે જે પણ ગુજરાતને અસર કરશે। 7 તારીખ સુધીમાં છૂટો છવાયો વરસાદ અથવા પ્રી મોન્સૂન એક્ટિવિટી આપ ગુજરાત સમગ્રમાં જોઈ શકશો, કારણ કે સિસ્ટમ જે છે તે સક્રિય થઈ અને આપ જે રીતે જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતથી આવતી જોવા મળશે, એટલે કે મહારાષ્ટ્રથી આવતી જોવા મળશે અને મારી પાછળના જે દ્રશ્યોમાં પણ આપને જોવા મળશે કે જ્યાં આગળ એક સિસ્ટમ જે છે તે પૂર્વથી પશ્ચિમ તરફ જશે। હવે મહત્વની વાત છે કે 8 તારીખ આવતા મોટા ભાગના જે વિસ્તારો આપ ગુજરાતના જોઈ રહ્યા છો કે જ્યાં આગળ વરસાદની શરૂઆત થઈ જશે। દાહોદ, રાજપીપળા, વડોદરા, ગોધરા, ધંધુકા, બોટાદ, જસદણ, ભાવનગર, તળાજા, રાજુલા, ઉના, દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ 8 તારીખ સુધીમાં વરસાદની શરૂઆત જે છે તે ધોધમાર જોવા મળી શકે છે। હવે વાત કરીએ 9 તારીખની કે જ્યારે ધોધમાર વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે। લાલચોળ સિસ્ટમ જે છે તે ભરૂચ, સુરત, વડોદરા, દાહોદ, નડિયાદ, કપડવંજ એટલે કે મધ્ય ગુજરાત, સાઉથ ગુજરાત તમામ વિસ્તારોમાં, અને સૌથી વધારે મહત્વની વાત આ સૌરાષ્ટ્રના વિસ્તારો રાજકોટ, વઢવાણ, ગોંડલ, જસદણ, બોટાદ, ધંધુકા તમામ વિસ્તારોની અંદર સક્રિય થઈને જોવા મળતી હશે અને ભારે વરસાદની શક્યતાઓ 9 તારીખ દરમિયાન જોવા મળી રહી છે અને ગાજવીજ સાથે હશે। જે રીતે આપ વીજળીના કડાકા પણ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ 9 તારીખે મોટાભાગના ગુજરાતમાં હશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં 9 તારીખે દિવસભર ભારે વરસાદ રહી શકે છે। 10 તારીખ થતા ફરી એક વખત એક હેવી સિસ્ટમ જે છે તે સમગ્ર ગુજરાતને આ વખતે દમરોળશે। ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર તમામ વિસ્તારમાં એ તમને જોવા મળતી નજરમાં પણ પડશે। હાલમાં પણ આપ જે તે દ્રશ્યો જોઈ રહ્યા છો, લાલચોળ સિસ્ટમ જે છે તે આ તમામ વિસ્તારમાં આગળ વધતી જોવા મળી રહી છે। એક એક શહેર સૌરાષ્ટ્રનું હશે કે જ્યાં આગળ ભારે વરસાદ પડતો હશે, એક પણ શહેર બાકી નહીં હોય કે જ્યાં આગળ ભારે વરસાદ ન થતો, અને તેની સાથે વીજળીના કડાકા પણ આપ જોઈ રહ્યા છો, એટલે કે ભારે પવન સાથેનો વરસાદ હશે। મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ તમામ વિસ્તારમાં, ભરૂચ, રાજપીપળા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, આ તરફ દાહોદ અને ઉત્તર ગુજરાતના મોડાસા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, પાટણ, વિસનગર તમામ વિસ્તારોની અંદર જોવા મળશે આ સિસ્ટમ। અને હવે મહત્વની વાત છે કે જે લાલચોળ સિસ્ટમ આગળ જોવા આપને મળી રહી છે તે પ્રમાણે આ જે અરબ સાગરથી આખી એક સિસ્ટમ સક્રિય થઈને આવે છે તેના કારણે અસર થઈ રહી છે। અને 10 તારીખની જે રીતે આપણે પરિસ્થિતિ જોઈ છે, આ 10 તારીખની પરિસ્થિતિ આપ ફરી એક વખત જુઓ કે ઉત્તર ગુજરાતમાં મોડી રાત સુધીમાં અંદાજિત 10:30-11 વાગ્યા સુધીનો એ સમય હશે કે જ્યારે મોડાસા, હિંમતનગર, વિસનગર, ખેડબ્રહ્મા, લુણાવાડા, ગોધરા, વડોદરા, અમદાવાદ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। જે રીતે 9 તારીખની પરિસ્થિતિ હતી તે પ્રમાણે વાત કરીએ 11 તારીખની કે જ્યાં આગળ એક અરબ સાગરમાંથી જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છે, કદાચ એ વાવાઝોડું બને તેવી શક્યતાઓની પણ વાત છે, પરંતુ તે પહેલા આપ જુઓ તો આખો સૌરાષ્ટ્ર વિસ્તારને તે દમરોળશે આ લાલચોળ સિસ્ટમ। ન ફક્ત સૌરાષ્ટ્ર, ત્યારબાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ પોતાના ચપેટમાં લઈ લેશે અને દક્ષિણ ગુજરાત સ્વાભાવિક રીતે ભારે પવન અને વરસાદથી જૂજતું પણ જોવા મળી શકે છે। અહીંયા આગળ તમામ વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ 1, 2, 3, 4 અથવા તેનાથી પણ વધુ ઇંચ વરસાદ જોવા મળી શકે છે। જે ઘાટો પિંક રંગ આપ જોઈ રહ્યા છો, ગુલાબી રંગ જોઈ રહ્યા છો, એ તમામ વિસ્તારોમાં ભારે કડાકા ભડાકા સાથે વીજળી સાથે વરસાદની શક્યતાઓ જે છે તે હાલમાં જણાવવામાં આવી રહી છે। અને 12 જૂન સૌથી વધારે મહત્વની તારીખ કે જ્યારે વાવાઝોડા અથવા તો જે સિસ્ટમ સક્રિય થઈને આવી હશે તે મોટા ભાગના ગુજરાતને ભારે વરસાદથી તરબોળ કરી દેશે અને જે વિસ્તાર બચેલો થોડો ઘણો હતો, રાપર, ભચાઉ, ગાંધીધામ, ભુજ, રાધનપુર, થરાદ, પાટણ, એ તમામ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર 8 તારીખથી શરૂઆત થાય છે, ઉત્તર ગુજરાત સુધી આ તમામ વિસ્તારો 8 થી 12 તારીખમાં ભારે વરસાદથી જૂજતા જોવા મળશે। અને એક રીતે આપ જુઓ તો જે સિસ્ટમ અરબ સાગરમાં સક્રિય થઈ છે તેની આ અસર પણ માનવામાં આવી રહી છે।
જે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે તેની પણ વાત કરી લઈએ, કારણ કે આ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગુજરાતમાં જેની અસર જોવા મળશે એ અંદાજિત 8-9 તારીખની આસપાસથી જોવા મળી રહી છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે નકશાની અંદર હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જે પણ સિસ્ટમ અહીંયા અરબ સાગરમાંથી સક્રિય થઈ છે, અરબ સાગરમાંથી સક્રિય થઈને આવી રહી છે, તે મોટાભાગના વિસ્તારોને અસર કરશે. અને સૌથી વધારે તેનું કારણ એ છે કે જે સિસ્ટમ હાલમાં ECMFW મોડલ, જે વેધર મોડલ છે તે જણાવી રહ્યું છે તે પ્રમાણે એક નાનકડી સિસ્ટમ જે છે તે આવી રહી છે અને ધીમે ધીમે તે આવી અને સીધી જ ગુજરાત સાથે ટકરાતી હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અને તેની તારીખ અંદાજિત 11 થી 12 માનવામાં આવી રહી છે કે જ્યારે આ સિસ્ટમ આવશે અને સીધી જ ટકરાશે ગુજરાત સાથે. હવે આ ડિપ્રેશન સાયક્લોન બને છે કે નહીં તેનો ખ્યાલ હજી સુધી નથી આવ્યો, પરંતુ આ જે સિસ્ટમ આપ જોઈ રહ્યા છો તેની પવનની ગતિ પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની એ સમયે હોઈ શકે છે તેવું હાલમાં માનવામાં આવી રહ્યું છે. અને તે ખાસ કરીને જેટલા પણ દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ ભારે પવનનું ઉદ્ભવન કરી શકે છે અને 12 તારીખે તે વધુ આગળ વધી જશે અને મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના જેટલા વિસ્તારો છે ત્યાં આગળ તેની અસર જોવા મળશે. જે પવન આપ જોઈ રહ્યા છો વમળો થઈ રહ્યા છે, આખા વિસ્તારની અંદર તેની અસર જોવા મળી શકે છે. અને તેટલા વિસ્તારોની સાથે સાથે મોટાભાગના એવા વિસ્તારો કે જે આપણે દ્રશ્યોમાં પહેલા પણ જોયા કે જ્યાં વરસાદ થયો છે એ વરસાદ તમામ વિસ્તારોમાંથી લેતું આવશે અને તમામ વિસ્તારોને ફરી એક વખત કહી શકાય કે પોતાની ઝપેટમાં લઈ લેશે. તો મોટાભાગના એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદની જે છે શરૂઆત થઈ જશે અંદાજિત 6 જૂન અથવા તો 6 થી 7 તારીખ, એકાદ દિવસ આગળ પાછળ થઈ શકે છે, જે સેટેલાઇટ ઇમેજ જણાવી રહ્યું છે. અને હવે એ પણ જોવાનું છે કે જે સિસ્ટમ અમે આપને બતાવીશું એ વાવાઝોડામાં પરિવર્તિત થાય છે, કારણ કે ગયા વર્ષમાં પણ એ આપણે જોયું હતું કે વાવાઝોડા જેવી સિસ્ટમ સક્રિય થઈ, જૂનાગઢ આખું પાણી થઈ ગયું, કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારો તેની ચપેટમાં આવી ગયા હતા અને 40% હાલમાં શક્યતાઓ દેખાડવામાં આવી રહી છે જે વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો બાકી વરસાદ થવાનો છે તે વાત નક્કી છે.